આવડે ગુડ મોર્નિંગ એટલે હું હા હા હેલો ગાઈસ એટલે હેલો ગાઈસ લખાઈ ગયું આમ તો આના તો કેટલા 2 વાગ્યાનું લગન લીધું સર આઈ જો વાહ ભાઈ હો નજારો જુઓ ખાલી તમે એના એક બાજુ બીજો ભાગ્યો પેક બરાબર આપણે નહીં ચલાવી આ વસ્તુ કે જો જુદા જુદા કલરમાં આવાનો કેસરી છે આનો આ લાલ કલર ઉપર એકદમ લીલું છે જો આ લીલું રહ્યું હે આ તો શું કહેવાય દાંતન કરે બોલો તનવા એકલી મેકી દીધી હોય તો ભાગ આવે તો મસ્ત નાસ્તો થઈ જાય આવે હે જય માતાજી કેમ છો આઈ હોપ બધા મજામાં છો અને બ્લોગની શરૂઆત 9:30 થાય છે છોટું જો વહેલા તૈયાર થઈને ઉપડ્યા છે શાળામાં ગુડ મોર્નિંગ આવડે ગુડ મોર્નિંગ એટલે હું હા એટલે હેલો ગાઈસ ગુડ મોર્નિંગ એટલે સવાર સારી સવાર શુભ સવાર તો ચાલો આપણા બ્લોગમાં મજા આવવાની છે અને કન્ટિન્યુ બન્યા રહેજો કબૂતર હિતરમાં હે બહુ શીરવાના જ નતું ફાઇનલ જો આપણે બિયારણમાં છે કાલે આપણે વાળી તું પાણી તો જો અત્યારે હું ભાઈ ગયા છીએ રોગિંગ કરવા તમને બતાવવાનું રોગિંગ કરવાનું આપણે છે ને બિયારણ છે કપાસનું અહીંયા એક ફૂલ છે જો એ ફૂલ રહ્યું તો આ રજ નહીં ખીલ્યું ને એટલે સાચો ડોકો છે અને જો ફૂલ ખીલી ગયું હોય ને તો એ રોગીને એક બીજું આવી દીધું એ આ સાચો ડોકો જ છે તો જો આપણે છે ને આ પાટલા ફરવું પડે એક પાટલો લઈને જોઈ લઈએ રોગી ઓમ હશે ને રજ પણ ખીલી ગયું તો આ રજ ખીલી ગયું ને એ કોણ છે ને આપણે ઉપાડી લેવાનું તો મિત્રો તમને કહી દઉં આમાં જે બિયારણની માદા હોય ને એનું ફૂલ ના ખીલે અને જે ના ખીલે એ ફૂલને પાછું આ રીતના ઘર્ષણ કરવાનું જો આ રીતના ઘર્ષણ કરવા બીજા નરજી ફાઇનલ જો આપણું કોમ પટી ગયું ને હવે એડેસ ગયા ને તમને સમજણ ના પડી હોય તો કહી દઉં જો જે કપાસનું બિયારણ આવે ને એમાં કેવું હોય કે માદા અને નળ અલગ અલગ હોય અને એમાં આપણે નળ લઈ અને માદાની અંદર ક્રોસિંગ કરવાનું હોય છે એ રીતની પ્રોસેસ હોય છે જે તમને મેં બતાવી એમાં જે માદા હોય એ ના ખીલે એ સાચું ડોકો કહીએ અમે અને જે ખીલી જાય એનું ઉપાડી નાખીએ એટલે એક રોગી ડોકો તો એવું રોગીનું એ બધું આપણે આ બાજુ કરીએ જો તમારા બાજુ બિયારણ થતું હોય કોમેન્ટમાં કહેજો જેને ના જોયું હોય પહેલી વાર જોયું હોય એ કે અને ભાઈ જો ઘેર આવે ને મૂકી છોટું શાળામાં જતું રહે ચાલો વેલો પણ છોટું શાળામાં નહીં ગયું છોટું તો આવી ગયું પાછું શાળા નથી એલી બરાબર તો તું કરવા છે કાઢતો અને શું કરે છે શું કરે રમ ભાવ કે નાઈ દે લખવું પડે ને તો આટલો સુધી લખાણ છે ખાલી આટલું જ લખવાનું બાકી હા ફટોફટ લખી જાઓ આ તો ચાની ટીકલી દોરી વાઈ છે દોરજીજી એના લખ્યું છે આ શબ્દ દોર્યા હોય લખવાના 4 શબ્દો આ 1 2 3 4 જો આપણે છોટું લખી લખાઈ ગયું છોટું અક્ષર જો છો આવું હા ચાલે તો એવું એ જે બાકી હોય બધું લખી દો તો ચાલો આપણે મસ્ત મજાનું જમી લઈએ જમવાનું થઈ ગયું છે જો દાડીએ ધરાઈને બરાબર ખાધું છે ઓટકા રાખાઈશ અને આપણે જમી લઈએ ફટોફટ શું બનાવી तो चलो भिंडी सब्जी है साफोटी लिए दाबी खाऊ खादू खादू बाकी
ખાઈ લીધું તો જો આપણે જ બાકી છીએ. મસ્ત મજાનું ભીંડાની સબ્જી બની છે. જો મસ્ત મજાનું જમી લીધું અને ટાઈમ તમને બતાવી દઉં. કમ્પ્લેટ 12 ને 1 2 3 4 મિનિટ થઈ ગઈ છે. અને અહીંયા મમ્મી આ કોઈ ગ્રાફ લઈને બેઠી છે. હે મમ્મી આ શું કર્યું? હે ચશ્મા બસમાં લગાવે છે. આમ તો આમ તો અને આપણે છે ને દાબીને ખાધું છે ને આપણે આરામ કરવું પડશે. અને ગામડાની એક મસ્ત વાત કીધું ને બપોરે છે ને આખો દન કામ કરો પણ બપોરે ગળ્યો છે ને મજા આવે આરામ ખાઈ આરામ કરવાનો. એ વાત મજો ભાઈ છે ને પેલું ખાઈ લીધું શું કરું એ તને વસ્તુ આવડે છે? હે તને વસ્તુ આવડે છે એમ કે છે? તાણ શું કે કાગળ લઈને વાગ્યા 3:30 મસ્ત એવો આરામ કરીને ઢોર બોર પી દીધો ને દાડી દો રેલીને ફૂલ આવે છે. પેલી બાજુ શું કરે છે ટીકલીમાં છે શીખર હું બસ અને ભાઈ મેકી નાખી જતો પેલો રહ્યો ઢોર નવરાવ. ભાઈ વાતાવરણ તો જુઓ યાર ગરમી કાઢી છે ને શું કરી છે રૂ ના ફોદો એવું. મમ્મી પૈસા આલસ પૈસા કાઢસ પણ સુકો નહીં લે એક જ સિક્કો જાણવું આ જોઉં ને મને પેલી બાજની ઓછો હોય ને એવું ફીલ થાય તો જોણે બાજ અરે પેલો શું કહેવાય ગોવળ કોક કહેવાય છે ને તમે કોમેન્ટ કરજો શું કહેવાય છે એના જેવું ઓછું લાગશે તમને. ફાઇનલી જો ચાલે છે અત્યારે આપણા ખેતરમાં આજ તો વહેલા ચાલે છે અને આજ તો કેટલા 2 વાગ્યાનું લગન લીધું સર ચાલ્યા વાર હાથ આવી જાય. આ બેઠા ને 2 જણો એવો એવું કરીશ. જો મસ્ત મજાનો સરસ મજાનો નજારો અત્યારે જોવા મળી રહ્યો છે. રિક્ષા ગાહે ગાહ જઈ રહી છે. બહુ સિયા થઈ ગઈ ફૂલ આવી મમ્મી બીટ્સનું કોક સવાણું લાવીશ. ભાઈ જો આવા ઇમ્પોર્ટેડ રસ્તા જઈએ છીએ આપણે અને ફોનનું સ્ટેબિલાઇટ છે એટલે તો મને ખબર નહીં પડતી હોય વિડીયો સ્ટેબલ હશે એટલે. બાકી રસ્તો થોડો ખડા ખબસ્યાવાળો છે ને રિક્ષા આખી ઓમ 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 થાય. દોડાય છે બરોબર દોડાય છે. આઈ ફાઇનલી ગાઈ જો ખેતર નજીક પહોંચી જાય ને તમને ફાઇનલી જોરદાર રસ્તો બતાવું તમને. આ પાછળ જો રિક્ષા આવે અને આગળ રસ્તો બતાવતો. જો ભાઈ તો કોટા વેણવા માંડ્યો. આપણે પ્રોબ્લેમ હોય કે નહીં થાય વધારે તો આ જો કોટા પડ્યો હોય ને એ સાફ કરવા પડે લેતા. જો ખેતર નજીક આવી જશે આપણે કીધું હેઠતા જતા રહીએ અને આગળ રસ્તો જો ફાઇનલી જો મેન લોકેશન ઉપર આપણે પહોંચી ગયા છીએ. જો વાહ ભાઈ હો નજારો જુઓ ખાલી તમે. હા 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 જોરદાર નજારો. અને આપણે રિક્ષા બી કરી દીધી ભાઈને. બાકી કોટા વેણા સાયો સ્થાન નહોતો. પાણીનું ડબલું લેતો હતો. આપણા અહીંયા આવવાનું ઓછું જ થાય છે આપણે જારે છે તો હોય તો લગભગ ચોક જ આવીએ વાઢવાની કરવા પાક કરી લેવા. બાકી મસ્ત નીકળીશ આ વખત. મસ્ત મજાનું તમને બતાવી દઉં. મસ્ત મજાનું એટલે મસ્ત મજાની સાર વાટી લીધી છે અહીંયા. જો ભાઈને રિક્ષા ઉપર એક ભારો ને એક મોય ગાળી દીધો જોરદાર ઉપર મૂકી દીધી ભારો. જો શું લાગે છે એક વાર અરે રે 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 કોટો ભાગ્યો તો ભાઈનું છે ને જીવ બળી જતો હો પાછો. આમ તો જીવ બળે છે કે તૂટી જાય. કોટો બપોરે આપણે 1 કલાક મજૂરી કરી અને મમ્મી પાન કઢાયો તો બીજો તમને બતાવું તો અહીંયાથી કોટો જ કઢાયો તો આપણે તો ઓલ થઈ ગયું એથી અને એક બાજુ બીજો ભાગ્યો. શું કરવાનું કયો જી છે ને રિક્ષામાં આટલી તો સારી ભરી છે ને હજી મમ્મીની વાટ છે તમને બતાવું હેડો.
હજી એક બારો વાટ્યું છે તો રિક્ષા તો પેક જ થઈ જાય સાત તો જો રિક્ષા પેક થઈ જશે પણ હજી આ વાટવાનું બંધ નહીં કરતો જો જ તો વાટે છે એક બારો વાટશે તો દશા શું આવશે તો જો રિક્ષા પડી જો બતાવું પેક કરેલી પડી છે ને જો અને જ તો આ વાટે છે મમ્મી હેડો કમ તો મમ્મીને બંધ કરાવી આપણે વાટવા માગ નહીં એમ ઓછું વાટ કાલે પાછા આવશે પણ આવી જાઓ મેં ફાડી નાખેલા રિક્ષા ઉપર પેક નેસે પેક પેકમ પેક આડું 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 કરક એ બાજુ બારું કાઢે ચાલો રેડી સેઠ સુધી ભરાઈ જાય પેકમ પેક ડ્રાઈવર આપણે નહીં ચલાવી ખોટી ડ્રાઈવર લઈને આવશે તો પાછી આખી રિક્ષા પેકમ પેક મોએ માગ નહીં ઉપર માગ નહીં જો આ ઝાડીને મમ્મીને હેડ આપણે લગભગ હેડતું જ જવું પડે જગ્યા સર નહીં આ વસ્તુ કહેવાય જો જુદા જુદા કલરમાં આવાનો કેસરી છે આનો આ લાલ કલર ઉપર એકદમ લીલું છે જો આ લીલું રહ્યું આ લીલું છે અને શું કહેવાય કહેજો વગડામાં જ નવું નવું જુઓ મતલબ મજા આવે બીજું એ હોય કે ના જો ઘણો શું હોય ઘણો શું પાસે હજો આ એ જુદું છે પાછું જોઈએ હે આ તો શું કહેવાય શક્કર કુકર પાડું આ મને ખબર છે મમ્મી બે છે ને એ હોકતો હોકતો જોતો જોતો आई गाड़ी था गाय तो गाइस वैसे तो ये जगह बहुत खूबसूरत है और उतनी खतरनाक भी है जो खूबसूरत સાથે સાથે ડરાવની પણ છે દાતન કરે બોલો ટાઈમ વગરનું તનવા એકલી મેં કીધી જીવાય તો હોજ વાઘ આવે તો મસ્ત નાસ્તો થઈ જાય નહીં જો જંગલ એવું છે ને અહીંયા બધા કે છે કોઈ વાઘ આવે હે તને ખાઈને ધરાઈ જાય વધ ખાઈને વધ હોબડ્યું તો એ હાથે આ બ્લોગ અહીંયા સમાપ્ત કરી દેશું તો કેવું રહેશે દાદી સારું રહેશે તો આઈ હોપ તમને આ બ્લોગ પસંદ આવ્યો છે પસંદ આવ્યો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો અને પાછળ રિક્ષા આવા તો હું બેસી જાઉં ટાટા જય માતાજી